બસ જો અભી હાલ જ હું નવરી પડી. શું કહે છે? હાલી ગઈકાલ સાંજે અમે ગયા હતા શોપિંગ કરવા માટે. ભાઈ હવે વેકેશન પડ્યું એટલે મારે ભાણિયા નહીં આવે. નણંદ જોડ થોડું આગું પાછું થયા કરે, પણ એને છોકરાઓ મારા રૈયાનો હાર છે બાપ. ત્યાર શું નણંદ દયાલી આપણી દીકરી જ છે ને, પણ આમાં ડોસી વચ્ચે બટકા મૂકે ને એની હોળીમાં થોડીક વાર કોક વાર વળી થઈ જાય એવું. ત્યાર શું બાકી છોકરાઓ મારા બાપ લાખોમાં એક છે મારા ભાણિયો બાપ. હું ગઈ હમણાં ગયા અઠવાડિયે અમે લોકો ગયેલા, એટલે કે મારી પરીક્ષા પતે ને એટલું આવીશ તો કે તમે મને પેલો આઈસ્ક્રીમવાળો ગોલો ખાવા લઈ જજો. હો કે મેં કીધું હા મારા બાપ તું આય તો ખરો. કીધું રહેવા આવે એટલે મારી વાહે રસોડામાં હું ઊભી રહું તે એ ઊભો રહે. મામી 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 આખો દાડો સાડી પકડીને ફર્યા કરવાનું. અરે બાપા મારો બહુ લાડકો રહ્યો. આવે ને તો બનશે 2-4 બટકા ભરલો મારા ગોલિયાને. ત્યારે શું ના બાપ ભાણિયા તો અલી આપણા ઘેર ક્યાંથી એવું નહીં અલી 100 બામણ જમાડો ને એક ભાણિયાને જમાડો તો આટલું બધું પૂન મળે બાપ. છોકરા વેકેશનમાં મામાને ઘર ભાળે ને અલી 12 મહિના ક્યાં નવરા પડતા હોય છોકરાઓ. ભાઈ એની બર્થડે અહીંયા સેલિબ્રેટ કરવાની. આમ ગયા ને એટલે મને કહે કે મારો બર્થડે આવે છે ને તો કે તમે સેલિબ્રેટ કરજો કે, અને કે પેલી તમે લાવ્યા હતા ને એ વાળી કેક લાવજો કે. એટલે ભાઈ એની બર્થડે અહીં સેલિબ્રેટ કરવાની છે એટલે કાલ સાયકલ લઈ આવ્યા એના માટે. આમ ગઈ વખતે ગયા ને તમારી નણંદ કહેતી હતી કે સાયકલનો ઉપાડો ધર્યો જ કે, એટલે એના માટે સરસ સાયકલ લઈ આવ્યા. ઉપરના રૂમમાં મૂકી આવ્યા, સરપ્રાઈઝ છે ને એટલે 2-4 જોડી કપડાં લઈ આવ્યા. એને પાછી પેલી રિમોટવાળી ગાડીઓ ભાઈ બહુ ગમે છે એટલે એક રિમોટવાળી ગાડી લીધી. એ બધું લેવા કાલ ગયા હતા તો આયા રાત્રે 11-11:30 હલી. એકાદ દાડો એડવેન્ચર પાર્કમાં કે એમાં લઈ જઈશું, એકાદ દિવસ ખાણીપીણી બજાર લઈ જઈશું, એકાદ દાડો પિક્ચર જોવા લઈ જઈશું. એમ કરીને વેકેશન પાર પાડશું. અલી 12 મહિના છોકરા બિચારા થોથા ઉચકીને થાકી જાય. ત્યાર શું તો વેકેશનમાં જ શાંતિ. તો અહીંયા આવે ને તો એ મજાનો ઊંઘતો હોય અલી. 11-11:30 ઉઠે, જ્યાં સુધી ઉઠાડો નહીં ત્યાં સુધી ઊંઘી રહે તો અમારે. શું કહે છે? હા હવે હું બહુ ખુશ રહીશ. હા ઘરમાં છોકરાઓ આવે ને તો રોનક લાગે અલી. સમજી તું? અરે ભાણિયા તો અલી મને બહુ એવું થાય ના ઘટીઓ મારે એટલો વાલો છે ને. આ વખતે તાર ઘેર આવે એકાદ દાડો લઈને. દર વખતે રાત્રે મોડા આવે છે ને એટલે રહી જાય છે. આ વખત તાર ઘેર આવે એનું કાલું કાલું બોલવાનું તું જોજે, તારે મજા પડી જશે. શું કહે ને હાલી રે એની મા વગર તું અહીંયા 6 મહિના રાખવું તોય રે. મારા જોડે એટલો બધો રાગ આવે એને. એનું કારણ છે મારે કોઈ વસ્તુ ના નહીં પાડવાની. જે માગે ને મોં માગી વસ્તુ મારે છોકરાને લઈ આવવાની. મારી જોડે તને બહુ રાગ આવે. એની મા એને અહીંયા મેલી જાય ને 6 મહિના તને ઘેર જવાનું નામ ના લે. વેકેશન પતે પછી તને ઢળીને ઘેર લઈ જાય ત્યાર તો જાય અલી. તો કેટલું રોવે અહીંયા જ રહેવું છે અહીંયા જ રહેવું છે. ત્યારે શું બીજું કે તારા આવવાના છે ભાણિયા? હેડો તો પછી આપણે બધા જોડે જ પિકનિક જઈશું. એ હા આવી ચાલ ને હેડ ના લી પછી મળું. હા